હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 9 જય શ્રી કૃષ્ણ તો મમ્મી જો અહીંયા નવરા થઈને ભીંડાનું શાક સુધારે કે સામે લંબાણ થોડું એટલે ટાઈમ નીકળતો જ નથી એને એકલા એકલા આરાધ્યાય નથી એટલે વધારે કંટાળો આવે છે. ચાલો ઠંડુ ઠંડુ શરબત પીવા માટે જો આપણે શરબત બનાવવા માંડ્યા છીએ અને ચાલો ગાઈસ તો આપણે નીચે આવી ગયા અને જો અહીંયા મમ્મી સીવા કીર્તન જો પફ પાર્ટી કરે છે. જો મારો ગરમા ગરમ લાઈવ પફ જોઈને બધાને જો પફ ખાવાની ઈચ્છા થઈ ગઈ. ચાલો ગાઈસ તો જો આપણે મસાલા ભાખરી રેડી થઈ ગઈ છે અને જો કીર્તન પણ જમવા પણ બેસી ગયો. ચાલો ગાઈસ તો જો જમીને ફ્રી થઈ ગયા ને કીર્તન જો ઠેકડા મારવા મળ્યો છે ખાધેલું પચાવે છે. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 9 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેટલી વાર બોલી તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગાજી વાત બોલાય કા ભાઈ કીધું અત્યારમાં તો ભગવાનના નામ લેવાય તો સારું ને કા આમ ન લઈ આમ લઈ હા એટલે જ ને તો બધાય નાસ્તા પાણી કરીને જો ફ્રી થઈ ગયા હવે કામ કરી નાસ્તો બધાય કોરો થઈ ગયો છે અને લોટ જો બપોરનો બંધાવવાનો આજ તો હારો હાર મેં કીધું બાંધી લઉં ને પછી ઉપાધિ નહીં ને વેલા મોડું થાય કોઈ આવી ગયું તો ભાઈ એટલે થોડું ઘણું કરી નાખવાનું હારો હાર દાળી બાફી લીધી. હાલો મારી ગંગા બેન હાલો મારી જમના બેન એ ગંગાભાઈ જમનાભાઈ હમણાં બેન બે ગયા તમારે ગંગા બેન હા બેન નથી એટલે જાણે કોઈ નથી એવું લાગે કા આરસિયાને સીધો લાગે બેન એને મજા આવી ગઈ છે. કાલે પપ્પા કહેતા તમે ફોન કર્યો તો ઈ કે તો ઈ કે એને તો મજા આવી ગઈ છે રોકાવાની ઈ કે બેમે ગમી ગયું છે કે મેં કીધું હગાઈમાં આવ તો કે હા હગાઈમાં આવું છે માને તેડી જાજો ઈ કે હગાઈમાં જવાનું થાય ત્યારે એટલે મેં હગાઈમાં જવાનું જુનાલને રમાડવા હા એટલે હાટું આવે નકર નો એને યાર હગાઈનું તો યાદ છે બેન કાલ સાંજે કોણ કોક આવ્યું જાવ કાલ સાંજે તેડી આવી છે પમદી આપણે જાવું છે ને હગાઈમાં પછી હું જાય હા પછી તું જાજે તો તારો વાત હા હાલો દઈ દઉં હો આવી છે ઈ કબાટ માંથી જ દેવાનું છે હાલો કાઢી દઉં. તો મમ્મી જો અહીંયા નવરા થઈને ભીંડાનું શાક સુધારે તો હું કરું અત્યારમાં બનાવી નખાઈને ફટાફટ પોણા 10 હજી 9:30 પોણા 10 થવા આવ્યા છે નવરા થઈ ગયા ને તો હારાની બનાવી નાખું પછી કોઈ દુકાનમાં કોક આવ્યું હોય ને તો વાંધો ન આવે પછી ખાવા 12 વાગે ત્યાં કાલે એવું જ થયું મેં કાલ રોટલી મોડી માંડીને ત્યાં તાર પપ્પા વહેલા આવ્યા પછી કડા માર થઈ જાય એવું થાય ફટાફટ એ તો 12 5 ઓછી હતી ક્યાં આવી ગયા કાલ તો એટલે રાંધેલું હોય તો ઉપાડી નહીં જ્યારે આવે ત્યાં દઈ દેવાય. બા ગયા મંદિરે પૂર્ણ મસ્ત મસ્ત પૂર્ણ ઘણો ભીંડો છે એટલે ઘરેનો ભીંડો બનાવી નાખ્યો છે. ચાલો ગાઈસ તો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા અને કીર્તન જો અહીંયા કોમ્પ્યુટર ઉપર બેસી ગયો છે તો હું કરેલા એકલો ગેમ રમે છે હે કીર્તન જો કોમ્પ્યુટરમાં ગેમ રમે છે ક્યાં કેમ કે એકલા ક્યાં ટાઈમ કાઢવો કા કીર્તન એવું થાય છે ને હમણાં તો એમાં વેકેશન ને લંબાણું થોડુંક એટલે ટાઈમ નીકળતો જ નથી એને એકલા આરાધ્યાય નથી એટલે વધારે કંટાળો આવે છે કીર્તનને એટલે જો એ બેઠો છે કોમ્પ્યુટરમાં ગેમ રમે છે. હમણાં જો રોટલી બનાવું એટલે આવશે નીચે જમવા માટે કા કીર્તન અને આપણે રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે નીચે રોટલી એક બાકી છે તો ચાલો રોટલી બનાવી લઈ કે હમણાં જો 11:30 ઉપર થઈ ગયું છે તો હમણાં જમવા પણ આવી જાય તો કાલની જેવું થાય એ કરતાં ફટાફટ પહેલાં રોટલી બનાવવા મળું કેમ કે કાલ થોડુંક લેટ રોટલી માંડીને તો વહેલા આવી ગયા અમુકના એવું થયું મેં દાલો આજે એક ટાઈમ છે ને તો થોડીક વાર નીચે જઈ આવું નીચે ગઈ મશીને ત્યાં વહેલા આવી ગયા તો વહેલી રોટલી જમવા માટે વહેલા આવી ગયા એવું થયું કાલ તો ચાલો આપણે રોટલી બનાવી લઈ પછી પાછા મળી. ચાલો ઠંડુ શરબત પીવા માટે જો આપણે શરબત બનાવવા માંડ્યા છીએ અને ઠંડા પાણીમાં જો લીંબુ શરબત બનાવીને પી લઈએ તો કેમ કે હમણાં ચા તો હાવ બંધ કરી દીધી છે સવારમાં નથી પીતા અને બપોર પછી બપોરે કરવાનું ન આવે એટલે હવે ચા તો હાવ બંધ થઈ ગઈ તો વાંધો નથી આવતો કંઈ મને એમ હતું કે માથું બાથું ચડશે ચા વગર એવું બધું હતું પણ ન વાંધો આવ્યો એટલે જો અત્યારે આજ તો ઉઠીને
નીચે આવ્યા તો કામ વાસણ ચડાવીને પછી એમ થયું ઈચ્છા થઈ કે આરો શરબત બનાવીને પી લઈ તો શરબત પી લઈએ અને કીર્તન જો ઉપરથી હુઈને આવ્યો ને તોય પાછો હુઈ ગયો. હમણાં તો બહુ ઊંઘ આવી જાય છે ને કીર્તન, હે નકર તો આખો બપોર ટીવી જ જોતો હોય, હુવે નહીં. પણ હમણાં એસી ચાલુ કરીને હુઈ ને એટલે હુઈ જાય છે હારો એટલે વાંધો નથી આવતો. એ હુઈ જાય છે અને આપણે જો મોડું થઈ જાય છે ઉઠવામાં. ને વાતાવરણ જો કબૂતર જો મસ્ત ઓલા વાયરે હિંચકા ઝૂલે છે, એ ઝૂલા ઝૂલે છે. અને આજ વાતાવરણ વાદળા ને એવું તો હમણાં થાય જ છે. થોડાક દિવસ થાય ઘડીક વાદળા થાય ને ઘડીક તડકો નીકળે એવું તો સવારનું. હમણાં તો થોડાક દિવસ થાય સવારમાં એમ થાય છે. એટલે આખો દી એવું જ વાતાવરણ રહેશે. પણ સારું વાતાવરણ રહેશે, વાંધો નથી આવતો. એટલો બધો તડકો પણ નથી પડતો. સામેવાળાએ જો સામે મોરંબો મૂક્યો છે, અથાણા તડકે મૂક્યા છે. અને હજી શેરીમાં પણ કોઈ જો બેસું અમારા આલા બા છે એ એક બેઠા, બીજે તો કોઈ નથી બેઠું. તડકાનું કોણ બેઠે અત્યારે, બહાર નીકળે. હજી તો સાંજ પડશે ને પછી બધાય બહાર નીકળશે. અને ચાલો તો શરબત બનાવી દઈ અને પી લઈ. અને પછી જો આપણે મશીને કામ કરવા પણ જવાનું છે થોડું ઘણું. તો મશીનનું કામ દરરોજ કરવાનું હોય. તો હવે જો ફ્રી થઈ ગયા તો હવે આ શરબત બનાવીને પી લઈ પછી જઈ મશીને. મમ્મી તો બેસી ગયા છે મશીને. એને તો બહુ ન આવે એટલે કાંઈ ઓછું થયું એટલે મશીન બેસી જાય વહેલા હારા. ને આપણને તો નીંદર આવી જાય એટલે આપણે જો નીંદર કરીને ઉઠી ગયા હવે. અને હવે જો મસ્ત મસ્ત ચાલો લીંબુ કાઢીએ. લીંબુ હમણાં એવા આવે છે ને કે રસ વગરના, રસવાળા હારા લીંબુ જ નથી આવતા. હે હવે લીંબુનું હું બનાવું છું, લીંબુનું બનાવી નાખીને ચાલો મસ્ત મસ્ત લીંબુ લઈ લીધું છે ને ચાલો લીંબુ શરબત બનાવી લઈએ. ચાલો આવી જાઓ બધા પીવા માટે. ચાલો ગાઈસ તો જો આપણે નીચે આવી ગયા અને જો અહીંયા મમ્મી સીવા દઈ ગયા છે. અને કીર્તન જો પફ પાર્ટી કરે છે. પફ લઈ આવ્યો અને જો એકલો એકલો ખાવા માંડ્યો. કા અમારે નહોતા ખાવા એટલે જ ના પાડી, તો ન કહી કે લેતો આવી એમ. પફમાં એવું થાય કીર્તન ને માવો વચ્ચે હોય, બાકી બધું કોરું કોરું ખાવું પડે એટલે નથી ભાવતો. એટલે પોપડી ખાવું પડે એટલે છે ને પફ ઓછો ભાવે. હમણાં પાણીપુરી દો બે ખાઈ લઈ બે મોઢે એટલે પાણીપુરી ખવાય. તાજા પફ છે તો ખાઈ લે. 10નો એક આવ્યો ને. અને આપણે જો મશીને બેસી ગયા. કાલનું અધૂરું કામ આજ પૂરું થયું. કે કાલ તો ઓલા આવી ગયા હતા બેહવા, તો કાંઈ આપણું એવું જ હોય, કામનું કાંઈ નેઠો ન હોય. ક્યારે કામ થાય પૂરું, અધૂરું પડ્યું રહે બીજે દી વારો આવે. અને આ મમ્મી શું બનાવો? પેન્ટ બનાવું છું પણ એમ ખિસ્સાનું કરું છું. ઠીક, ખીસું મૂકો છો? મૂકવાનું થાય એટલે હા. આવી રીતે એક વાળવું પડશે ને. હવે તમે કર્યું નથી ને કોઈ દી? મેં પેન્ટમાં જોયું, જોતું જ મને તરત આવડી જાય, પણ મેં જોયું નથી, પહેર્યું નથી. તો હવે બાયુને એવા ધંધા પેન્ટમાં ખીચા કરાવવા, મોબાઈલ હાચવવા. એટલે જો આખી પેર સીવી છે. ઓલો કુર્તો તો સીવી નાખ્યો મમ્મીએ અને હવે પેન્ટ સીવે છે. હા, એ રીતને કાંઈક કરવાનું થાય ને, ખીચું જોડો આમાં હોય એમ. આમાં તો આ રીતને આવે, જગ્યા થોડીક આવે. હા એમ, આ રીતનું જ કરવાનું થાય ને. હા, તો મમ્મી જો પેન્ટ બનાવે છે. એકવાર મમ્મી પાછળ ઓલી હાડીનું થયું હતું એનું વાત તો કયો. ઓલી ફોલછડામાં આવી હતી એની હાડીનું તમે કાંક કાતર પડીને જો ને કેતા. આમ જ પણ જો ફોલછડા કરીને હેઠી નાખી નેટની હાડી. હા, અને આમ કરીને આમ બેન કીધે કાતર પડી ગઈ, ઘણી ઘડી ગઈ નેટ કપાઈ ગઈ. હા, તો ઘર જમાઈ જાય. પછી તો રે જ ને, કોઈ લઈ જાય કઈ. પછી એ હાડી ને તમે કહો બેન કે હું ન પહેરું, અને મારે લાજ કાઢવાની થઈ હતી. લાજ કાઢ તો મોઢું દેખાય નેટની હાડી. હા, એટલે ગામડામાં જ ન હાલે. બેને પેર કરી હતી એની, પેર પહેરી હતી એની. છે આમાં જો આવું થાય સીવવામાં. તો જો ક્યારેક હરખું ન ઉતર્યું તો પછી ઘર જમાય રે, હરખું ઉતરી જાય તો ઉતરી જાય. હા, આમ તો જાજા ભાગે કોઈનો વાંધો ન આવે. એ તો કાતર પડી હતી ને એને એમાં એવું થઈ ગયું હતું. એટલે એ ઘણી વાર વાત કરતા હોય ને એટલે મેં કીધા જ વાત એટલે કઈ. અને બરોબર એને માંડવો હતો કે મને ઝટ કરજો. હા, અને કરવા ગયા ને એટલે કાતર પડી. પછી જો હાડીને પૈસા દેવા પડ્યા અને હાડી રહી ઘરે, એવું થયું. એટલે આ બધાય બધાય કામમાં એવું જ છે. જો કાકે કામ હોય હારખું ઉતરી જાય તો ઉતરી જાય, બગડે તો પછી બગડ્યું તો નહોતું પણ ખાલી નીચે કા પડ્યું ને.
હા એમ એટલે કે હું ન લઈ જાઉં. કાતર પડી એટલે ચીરો પડી ગયો, એમાં કાંઈ કોઈનું હાલે નહીં કાંઈ કાતરમાં. અને કીર્તન જો હવે મોઢું ચાંદું પડી ગયું છે ને કીર્તન, તોય હાલે છે. એ તો ખવાય કાં તીખું તો તોય ભાવે. મોઢું ભલે ને આવી જાય તો તીખું ખાઈ લેવાનું. અને જો બહાર તડકો પણ છે, હજી તો તડકો છે પણ ઓછો છે, હમણાં બહુ ઓછો પડે છે એટલે વાંધો નથી આવતો. અને જો અમારો અહીંયા મસ્ત ચંપો પણ આ તો ઉગી મસ્ત પાન આવી ગયા છે, નવો ઓલો થઈ ગયો છે, હાવ કાપી નાખ્યો તો. એક વિડીયામાં છે અમારા, ન જોયો તો આગળના વિડીયોમાં છે, અમે આખો કાપી નાખ્યો તો. અને નવો જ અત્યારે જો કોળી ગયો છે, મસ્ત ઘેઘૂર મંડ્યો છે થાવા. અને અહીંયા મસ્ત જો કૂતરાએ જો આમાં છે ને કૂતરા અંદર બેહે છે ને એટલે ઠંડુ લાગે ને એટલે ખોળીને બેસી જાય. જો લીમડાની પથારી ફેરવી દીધી, લીમડો આખો ડાળ વાળી નાખી છે અંદર, નાગરવેલ ને. અને મોગરાના ફૂલ જો બધા દોડવા આવ્યા છે ને બધા રાતે ખીલશે. રાતે જોશો ને ત્યાં તમે બધા ફૂલ ખીલી ગયા હશે. અરે બોલો આમાં લીમડામાં જો કૂતરા એવો બેહી ગયું લાગે છે. લીમડાની ડાળખી આમ થઈ ગઈ છે. હા ખાડો કરી નાખ્યો છે. અત્યારે નથી બેઠું પણ બેઠું છે, પણ ત્યાં ખાડો થઈ ગયો થોડોક અને ડાળખી આમ થઈ ગઈ. લીમડો પૂરો કરી દીધો, મેં જોયું તો ખરું. હે કાંટા નાખ્યા પછી આ જો ધૂળ તો કાઢી છે. અહીંયા કાંટા આ બાજુ છે ને કાંટા ઓલી કોર છે, આ બાજુ નાખવા પડે એમ છે. જોરી આ ડાળખી આખી વાળી નાખી છે. બાકી મસ્ત લીમડો જો મોટો થવા માંડ્યો છે, પણ કૂતરા હાળા છે ને હખ લેવા નથી દેતા. ઠંડુ લાગે ને આમાં માટીમાં એટલે અંદર ગરીને બેસી જાય છે. આઘા કરી નાખ્યા છે કાંટા એને આઘા કરી નાખ્યા છે. હા જોવો તમે અહીંયા આ લીમડો પૂરો કરી નાખશે, માઇન્ડ એટલો થયો છે ત્યાં. જો મારો ગરમા ગરમ લાઈવ પફ જોઈને બધાને જો પફ ખાવાની ઈચ્છા થઈ ગઈ. પાછો હું 2 લઈ આવ્યો. આજે છે ને ગાયો નથી આવતી ને કૂતરા ખવાય પણ ઈ નું આ કૂતરી લોઈ પીવે. આ તે કે સકા ગાડે મેં તો કીધું કાંટા આઘા કરીને બેહી લીમડો કે આવી ગયો છે ભાઈ, કેવો સમજ હરખો કરવો પડશે. હા હાલો આ ઈ કાઢી નાખી તઈ ખા. મારો ગરમા ગરમ લાઈવ પફ જોઈને બધા ઈચ્છા થઈ ગઈ તો બધાએ મંગાવી લીધો. તાજો હતો ને એટલે તારો ચાખ્યો ને તો મજા આવી ખાવાની. ભાઈઓ એટલે મેં લઈ આવી જા તો અમે ખાઈ જ લઈને આરો કા બેકરી હારા આવે છે એટલે જ ને અમે હું કામ બાકી રહી આરો. હાલો મમ્મી બાના આજે હમણાં નકર આપણે કોકને કોક પાછું સીવા વાળો આવી જાય તો ખાવાનો વારો ન આવે. બાના આજે 30 રૂપિયા વઈ ગયા. જલ્દી આવો સાંજો થયો છે સોપડીનું ગેટ ખોળો આવે. દેખાણ બધો છે હાલો લે એમાં છે ને પફ પાર્ટી થઈ ગઈ અને વખાણે થવા માંડ્યા. ઓલા માખણ જેવું ન હોય એ તો ચીઝ અને બટર વાળા લેવા છે. નકર આ પોપડી બધી કડક જ હોય અડેદાર જગ્યા ફેરવી એટલે મજા ન આવે ખાવાની. પણ આ ભાઈવા એટલે તમે કીધું તું લઈ આવજે પાછા. નકર હું ન ખાવ કોઈ દી. ખાલીને ઘરે ભાવે. હા હા તડકાન તમ બહાર તો નીકળો, લૂ નીકળે છે રખી. હા નકરી લૂ આવે છે, બહાર તો નીકળો. એમાં કેમ બહાર નીકળવું? તો કે 2 દિવસ વાદળા થાય છે એટલે ઓછો તડકો. નકર બધા તડકા પડે છે. અને વાદળા થાય છે એટલે ઓછો તડકા પડે એટલે વાંધો ન થતો. કઈ નહીં, હાલો ખાઈ લ્યો. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો સાંજ થઈ ગઈ છે મસ્ત. બહારનું વેધર તમે જોઈ શકો છો. અને અંદર મમ્મીને શું બનાવો? મસાલા ભાખરી બધું ક્રશ કરું છું. જો મસાલા ભાખરી બનાવું છું ને એટલે બધું ક્રશ કરીને પછી લોટ બાંધી દઉં. એટલે દરરોજ હાન થાય ને ત્યાં ઉપાધિ હું રાંધું એટલે આજ તો મેં મસાલા ભાખરી બનાવી નાખી. એવું બધું સાંજે તો આવું બધું ચાલે. બધો મસાલો પડ્યો તો દૂધી ને બધું લીલા મરચાં બટેટું ડુંગળી ને બધું નાખીને ક્રશ કરીને ધાણા ભાજી ને તલ ને મસ્ત મસાલા ભાખરી બનાવી નાખી. શું કરે છે? ચાલો ગાઈસ, તો જો આપણી મસાલા ભાખરી રેડી થઈ ગઈ છે. અને જો કીર્તન પણ જમવા પણ બેસી ગયો. હજી તો 7:30 થયા
ત્યાં કીર્તનને તો ભૂખ લાગી ગઈ તો જમવા પણ બેસી ગયો છે. અને અહીંયા જો મસ્ત ગરમા ગરમ મસાલા ભાખરી બને છે. તો આવી જાઓ બધાય જમવા. તમે થેપલા કરતા બહુ મજા આવે હો ખાવાની, એવી મસ્ત મસાલાવાળી બને છે ભાખરી. જો એનો લોટ છે બધો ફૂલ મસાલો નાખીને લોટ બાંધ્યો છે. અને જો ગરમા ગરમ ખાવા મળી છે. ને કીર્તન જો અહીંયા જમવા બેસી ગયો. હે તને ભાવે જ ને કાચો લોટ ખાવા માંડ્યો ગાંડો કા. અને કીર્તન જો ભાખરી ખાવા બેસી ગયો છે. અને અહીંયા જો ભોળા દાદાનું ચાલુ છે. ભોળા દાદા જોતા જાય છે ને ભાખરી ઉલાળતા જાય છે. તો ચાલો આપણે ફટાફટ જો બધી એક પછી એક ભાખરી મંડી છે બનવા માંડે. તો તમે પણ ઘરે ટ્રાય કરજો એકવાર મસાલા ભાખરી, બહુ મજા આવે ખાવાની. અને બને છે બહુ સરસ મસ્ત. દૂધી ને કોબી ને બટેટું ને બધું નાખીને અમે બનાવી, એટલે બહુ મસ્ત સ્વાદમાં ટેસ્ટ આવે છે. ડુંગળી ને બધું, ધાણા ભાજી, મેથી હોય તો મેથી નખાય, અને તલ, આખું જીરું બધું વાટીને નાખવાનું, ને બધો મસાલો નાખવાનો, લીલું મરચું ને બધું, એટલે બહુ ટેસ્ટમાં એકદમ બેસ્ટ થાય છે. તો જો અમે તો દુઃખી ભાખરી વહી જાય છે અહીંયા કીર્તનને, જો એની હારે કાંઈ જોવે નહીં પણ કા કીર્તન. તો ચાલો આપણે મંડી ભાખરી બનાવવા માંડી. એટલે હમણાં જો 8 વાગશે એટલે આવી જશે. તો ભાખરી બનાવી લઈ. ચાલો ગાઈસ, તો જો જમીને ફ્રી થઈ ગયા ને કીર્તન જો ઠેકડા મારવા માંડ્યો છે, ખાધેલું પચાવે છે. લ્યો હવે હરખો આવશે. આ બાજુ ન્યા મારે તને લેવા જાવો ઠેઠ સાઈડમાં, આમ વચ્ચે હવાય. લ્યો અત્યારે કોઈના લગ્ન નથી તે ઠેકડા મારે છે. લે ભાખરી પચી જાહે, મસાલા ભાખરી. પછી ભૂખ લાગશે. અને આવા જ ગાંડા હોય અમારે કીર્તનના. એ એકલો ન કરે. એ કે હું એકલો ન કરું, ત્યાં કોણ બીજો ગોતવા જાઉં મારે. એ કે હું એકલો ન કરું તો બીજાને કોને. હા તારી બોલિંગ જ જોઈ છે, મેં બહુ જોઈ તારી બોલિંગ. હે ઈ તો હવે કોને ખબર, હજી તો કોઈ છે નહીં. રવિને કરવાનું થાય. સાગર તો થયો હોય ને ઓલામાં માધવી ભાભી નામ. મમ્મી જો આય ને એવું કઈ નથી. હા લે તારે આખો દી આવું જ કરવું હો. તારે બીજો કાંઈ કામ નહીં. જો આમ આખો દી આમનામ જ કરશે. હાલો કીર્તન ઘરે એકલો છે ને બકાળા જ ભરતો હોય. એ તો હમણાં વળી હુઈ જાય છે 2 દીથા, એકલો છે એટલે. નકર તો બપોર વચ્ચે આવું જ કરવાનું, બીજું કાંઈ નહીં. કોમ્પ્યુટર કા ચાલુ કરીને બેસશે અને કા ટીવી ચાલુ કરીને નીચે બેસશે, એવું બધું કરે ધંધો. બીજો કાંઈ ધંધો ન કરે. અને મમ્મી શું કરે છે? તમે શું કરો રસોઈ હજી વાડામાં? હા તારી જીભ આવી ગઈ, દવા લઈ આવ્યા, હવે પી લ્યો એટલે મટી જાહે. હા અહીંયા જો મમ્મી છાશનો શીશો ભર્યો, ખાટી બહુ હતી ને એટલે આ શું ઉતારી. હા એટલે એક શીશો ભરાઈ ગયો ને, બીજું બધું પાણી નીકળી ગયું એટલે. હા તારે જ માંડ આ ઉનાળાની બહુ ખાટી થઈ જાય છે ને મારા કરીએ એટલે. આજે કમેન્ટમાં તમારો IPL નો ફેવરિટ પ્લેયર ગેસ એટલે કમેન્ટ કરજો. હે આજે કમેન્ટમાં તમારા IPL નો ફેવરિટ પ્લેયર કમેન્ટ કરવાનું છે. અને એમ સોફા ખૂંદવાના જ તારે ઉપર ચડીને કમેન્ટ કરવાનું છે. IPL નો ફેવરિટ પ્લેયર તમારો. મારો તો one and only ખરાબ કરે રીસન. હા કોઈ એમ કોઈ કરે. MSD મહેન્દ્રસિંહ ધોની. લ્યો મહેન્દ્રસિંહ ધોની, જાને મહેન્દ્રસિંહ ધોની જ છે. ચાલો તો આજના વિડીયોનો એન્ડ અહીંયા. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. આ હું જોઉં, આ બહુ જોયું તારું. આ બહુ સારું. લ્યો ચાલો, જય સ્વામિનારાયણ.